મહેસાણા તાલુકાના ઈજપુર ગામે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સભ્યો તથા તમામ ગામના ગ્રામજનો દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે તે માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવવા અને માતા પિતાની સહી ફરજિયાત કરવા માટેની માંગ કરવામાં આવી, જે છેલ્લા ઘણા લાંબા સમયથી શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તે અભિયાનને આજે ઈજપુરા ગામ પંચાયતના સરપંચ શ્રી સભ્યો તથા ગામના તમામ ગ્રામજનો દ્વારા લેખિતમાં સમર્થન પત્ર શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપના આગેવાન મિતેશભાઈ પટેલને આપવામાં આવ્યું છે। બાંયધરી આપી છે કે જ્યારે પણ આ લડતમાં અમારી જરૂર જણાય ત્યાં સમગ્ર ગ્રામજનો દ્વારા સંપૂર્ણ રીતે સહકાર આપવામાં આવશે। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24। અત્યારે સતત રોજ બરોજ ભાગેડુ લગ્નની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ત્યારે સમસ્ત ઈજપુરા ગ્રામ પંચાયત દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે, લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે આજે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને આ પત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી અમારી સમગ્ર ગામજનોની માંગ છે। છેલ્લા ઘણા ટાઈમથી એસપીજી ગ્રુપ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો ઈજપુરા ગ્રામ વતી સમસ્ત ઈજપુરા ગ્રામ વતી અમે એસપીજી ગ્રુપને ખુલ્લેઆમ જાહેરની અંદર લેખિતમાં સમર્થન આપીએ છીએ અને બાંયધરી આપીએ છીએ કે જ્યારે પણ અમારી જેવી રીતના જરૂર પડશે તે અમે ચોક્કસથી તમને સાથ અને સહકાર આપીશું। ભારત માતા કી જય।